ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 12 હેરોન્સ ફોર્મ્યુલા હેરોનનું સૂત્ર ભાગ 5 હવે આપણે અભ્યાસ કરીએ છીએ. ભાગ ચોથાની અંદર 12.2 ના અમુક દાખલાઓ લીધેલા. હવે આપણે આગળ કરીએ છીએ. દાખલો નંબર 5 છે ચોપડીનો. પહેલો દાખલો કરેલો છે, બીજો કરેલો છે, ત્રીજો આપણા અભ્યાસક્રમમાં નથી, સ્કીપ કરેલો છે. ચોથો દાખલો પણ આપણે ભાગ 4માં જોઈ ગયા. હવે ભાગ 5ની અંદર દાખલો નંબર 5 એની રકમ અહીંયા બોર્ડ ઉપર લખેલી છે. એક સમબાજુ ચતુ એટલે ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયો ચરાવવા માટે લીલું ઘાસ ઉગાડવામાં આવેલ છે. એટલે કે ચતુષ્કોણનો આકાર બાળકો કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. સમ એટલે બધી બાજુ સરખી, તો સમબાજુ ચતુષ્કોણ છે એ આપણે દોરીએ છીએ. આની બધી જ બાજુઓ સરખી છે. નામ આપણે એ, બી, સી અને ડી નામ આપી દઈએ છીએ. હવે દરેક બાજુની લંબાઈ 30 મીટર છે. દરેક બાજુ 30 મીટર, 30 મીટર, 30 મીટર અને 30 મીટર છે. જો મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય, મોટા વિકર્ણ, માની લો કે આ મોટો વિકર્ણ આ જ બીડી છે, એનું માપ 48 મીટર છે, તો દરેક ગાયને ચરાવવા માટે કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ મળશે? બરાબર છે બાળકો? ચતુષ્કોણ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે અને બધી જ બાજુ સરખી છે. સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ છે એના બે સરખા ભાગ કરે એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, એટલે આને પાર્ટ નંબર 1 કહીએ, પહેલા ભાગનું ત્રિકોણનું ક્ષેત્રફળ, અને આને પાર્ટ નંબર 2 કહીએ, બીજા ભાગનું ક્ષેત્રફળ. બંને કેવા થશે? સરખા થશે. તો તમે જો ત્રિકોણ એ બી ડી લ્યો, અધરવાઇઝ ત્રિકોણ બી સી ડી લ્યો, બંને ત્રિકોણમાંથી કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લો. બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. એટલે આપણે એના ડબલ કરી લઈશું. એટલે આખે આખા સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરના ક્ષેત્રફળ આપણે મળી જશે. તો જુઓ, ધ્યાન આપીએ. દાખલો ગણીએ છીએ. ધારો કે ચતુષ્કોણ એ બી સી ડી સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે. હવે જુઓ, સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે. બીડી વિકર્ણ છે એટલે બે ભાગ પડે છે. તો આપણે સૌથી પહેલા ત્રિકોણ એ બી ડી માટે ત્રિકોણ એ બી ડી એ બી બરાબર 30 છે. એ બી બરાબર એ બરાબર 30, બીડી બરાબર બી લઈએ બરાબર એ છે 48, અને એડી બરાબર સી બરાબર 30 મીટર. માટે ત્રિકોણ એબીડી ની પરિમિતિ, અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી બાય 2. તો એસ બરાબર બાળકો 30 વત્તા 48 વત્તા 30, 30 વત્તા 48 વત્તા 30 ના છેદમાં 2. માટે એસ બરાબર 30 ને 30 60, 60 ને 48 108, 108 બાય 2 બરાબર 54 મીટર.
અર્ધ પરિમિતિ તમને કેટલી મળી? 54 મીટર મળી. હવે આપણે હેરોન્સ ફોર્મ્યુલાની મદદથી પહેલા તો આપણે S માઇનસ A એટલે 54 માઇનસ 30, 54 માંથી 30 જાય તો 24. S માઇનસ B 54 માઇનસ 48 6. S માઇનસ C 54 માઇનસ 30 બરાબર 24 મીટર. હવે આપણે હેરોનની ફોર્મ્યુલા યાદ કરો શું છે? હેરોન્સની ફોર્મ્યુલા ત્રિકોણનું ક્ષેત્રફળ, અહીંયા ત્રિકોણ કયો છે? A, B, D નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. એટલે A, B, D નું ક્ષેત્રફળ. S એટલે તમારી પાસે કેટલા છે બાળકો? S એટલે 54 છે. તો 9 છક 54. S માઇનસ એ 24 છે. S માઇનસ B 6 છે. S માઇનસ C 24 છે. રાઈટ? બે વારો એક વાર અધરવાઇઝ જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે એટલે એબીડી નું ક્ષેત્રફળ 9 નું વર્ગમૂળ 3, 6 બે વાર છે તો એક વાર, 24 બે વાર છે તો એક વાર. મીટર સ્ક્વેર. 24 ગુણ્યા 6, 24 ગુણ્યા 6 ગુણ્યા 3 એટલે 24 તેરી 72, 24 તેરી 72, 72 અને 6 ચોકે 72, 72 અને 7 છક 42, 432 મીટર સ્ક્વેર. 432 મીટર સ્ક્વેર. હવે જુઓ, સમબાજુ ચતુષ્કોણ છે. બંને ચતુષ્કોણ, બંને ત્રિકોણ કેવા છે? સરખા છે. તો બીજા ત્રિકોણ BDC માટે BCD નું ક્ષેત્રફળ બરાબર 432 મીટર સ્ક્વેર થાય. કારણ કે સમબાજુ ત્રિકોણ, સમબાજુ ચતુષ્કોણ છે એટલે બંને ક્ષેત્રફળ સરખા થાય. માટે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 432 વત્તા 432 એટલે 4, 6, 8 મીટર સ્ક્વેર. એટલે આખું ખેતર છે એ તમને 864 મીટર સ્ક્વેર આવ્યું. હવે તમને શું કહે છે કે 18 ગાયો ચરાવવાની છે તો દરેક ગાયને કેટલું મળશે? એટલે થોડોક આપણે રકમનો ભાગ હું પૂછું છું. આ ભાગ પૂછું છું. એટલે 18 ગાયો વચ્ચે ગાય અને ચરવા માટેનું ક્ષેત્રફળ ખેતરનું જમીન ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં. ચરવા માટેની જમીન તો જુઓ 18 ગાયો હોય તો ચરવા માટેની જમીન છે 864
64 મીટર સ્ક્વેર. તો એક ગાય માટે ચોકડી ગુણાકાર માટે એક ગાય માટે એટલે કે દરેક ગાય માટે 864 ના છેદમાં 18. હવે 864 એટલે શું હતું? 332. 332 એટલે શું હતા? અહીંયા જ જુઓ, 3 ગુણ્યા 6 ગુણ્યા 24, 3 ગુણ્યા 6 ગુણ્યા 24 અને ગુણ્યા 2 છેદમાં 18. 6 તેરી 18, 6 તેરી 18. જુઓ 834 ક્યારે હતા? 864 સોરી 864 ક્યારે હતા? 432 અને 432 બે વાર કર્યા એટલે 432. હવે 432 કેના ઉપરથી લઈ આવ્યા હતા? 3 ગુણ્યા 6 ગુણ્યા 24. એટલે આપણે એટલું થોડુંક સ્માર્ટ વર્ક કર્યું. એટલે 6 ગુણ્યા 3 ગુણ્યા 24 ગુણ્યા 2 6 તેરી 18 એટલે 24 દુ 24 દુ 48 મીટર સ્ક્વેર. તો દરેક ગાયને ચરવા માટે 48 મીટર સ્ક્વેર જેટલી જમીન મળશે. તો સૌથી પહેલા બાળકો શું કર્યું? આપણે સમબાજુ ચતુષ્કોણ હતો એનો વિકર્ણ દોરી લીધો. બંને સમબાજુ ચતુષ્કોણના બંને ત્રિકોણો સરખા થાય. એક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લીધું, એને 2 વડે ગુણી લીધું અથવા એના ડબલ કર્યા એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે 18 ગાય માટે આટલી જમીન, તો એક ગાય માટે કેટલી? લખી નાખો. દાખલો નંબર 6 આપણા અભ્યાસક્રમમાં આ વખતે નથી એટલા માટે આપણે સ્કીપ કરેલો છે. દાખલો નંબર 7 જો એક પતંગ ચોરસ આકારનો છે. પતંગ છે એ ચોરસ આકારનો છે એટલે એની બધી બાજુ સરખી હોય. તેના વિકર્ણની લંબાઈ 32 સેન્ટીમીટર છે. આ વિકર્ણ છે, ચોરસના બંને વિકર્ણો સરખા હોય એટલે આપણે આ વિકર્ણની લંબાઈ 32 સેન્ટીમીટર છે. અને એક સમદ્વિ બાજુ ત્રિકોણ નીચે જે ફૂમતું હોય એ ત્રિકોણ આકારનું હોય. એમાં શું કે સમદ્વિ બાજુ ત્રિકોણનો પાયો 8 સેન્ટીમીટર છે અને બાકીની બે બાજુ 6 સેન્ટીમીટર છે. તો પતંગ બનાવવા માટે કેટલો કાગળ વપરાયો હશે? કેટલો કાગળ એટલે આપણે કાગળનું ક્ષેત્રફળ મેળવવું છે. તો જોઈ શકીએ છીએ કે ચતુષ્કોણનું નામ આપણે એ, બી, સી અને ડી નામ આપીએ છીએ. અહીંયા ઈ અને એફ. આ ભાગ આપણે થોડુંક બ્લર કરી દઈએ, ઝાંખો કરી દઈએ તો આને ભાગ 1 અને ભાગ 2. હવે જો બાળકો આપણને ચતુષ્કોણ સમબાજુ આપેલો છે. સોરી, આપણે ચતુષ્કોણ એટલે ચોરસ એટલે જેની દરેક બાજુ સરખી છે. હવે એમાંથી આપણે આટલો કટકો ઉપાડીએ છીએ. ભાગ 1 અને ભાગ 2 બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. તો ભાગ 1 ની આકૃતિ અહીંયા સાઈડમાં દોરીએ આપણે. આ બાજુ અને આ બાજુ સરખી છે. નામ એ, બી અને ડી આપીએ. બાળકો આપણે શીખી ગયા છીએ કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં, હવે ચતુષ્કોણમાંથી ત્રિકોણમાં આવે છે, સમદ્વિ બાજુ ત્રિકોણમાં વેધ દોરવામાં આવે તો વેધ છે એ પાયાથી કેવો હોય? અડધો હોય છે. આ વેધ દોરીએ આપણે તો એ પાયાથી કેવો હોય છે? અડધો હોય છે. તો યાદ રાખો, સમદ્વિ બાજુ ત્રિકોણમાં દોરેલ વેધ દોરેલો વેધ પાયા અડધો હોય છે.
એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણમાં વેધ દોરવામાં આવે તો એ પાયા કરતા અડધો હોય છે. પાયો આપણને 32 આપેલો છે તો ડેફિનેટલી એનો વેધ કેટલો થઈ જશે? 16 થઈ જશે. તો અહીંયા આપણે ABCDEF G લઈએ છીએ. તો જુઓ, આ પરીક્ષામાં લખવાનું નથી, આ ખાલી યાદ રાખવાનું છે. તો દાખલો ચાલુ કરીએ છીએ. ત્રિકોણ ABD સમદ્વિબાજુ ત્રિકોણ છે તથા AG વેધ છે. માટે AG બરાબર BD ભાગ્યા 2 એટલે 32 ના છેદમાં 2 બરાબર 16 સેન્ટીમીટર. આખુંમાં 32 છે તો 32 ના અડધા થશે. કેમ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલા માટે. સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલા માટે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ A B અને D, અહીંયા ABD સોરી, ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. માટે 1/2 ગુણ્યા પાયો કેટલો છે? 32 ગુણ્યા 16, 16 દુ 32, 16 ગુણ્યા 16 એટલે 256 સેન્ટીમીટર સ્ક્વેર. તો ભાગ એકનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 256. ભાગ બીજાનું પણ કેટલું થશે? એટલું જ થશે. તો આપણે કહી શકીએ આમ ભાગ બેનું ક્ષેત્રફળ બરાબર પણ 256 સેન્ટીમીટર સ્ક્વેર. આ ભાગ એકનું ક્ષેત્રફળ હતું અને ભાગ બેનું ક્ષેત્રફળ બંને કેવા થશે? બંને સરખા થશે. આ ભાગ એક છે. ભાગ બે છે એટલે કે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ પણ કેટલું થશે? સરખું જ, એટલે 256 થશે. હવે નીચે ત્રિકોણ દેખાય છે, અલગથી કરવાનું આપણે એનું. આ ત્રિકોણ અલગ દોરીએ છીએ. CEF C E અને F. હવે એની અંદર તમને જુઓ શું કહે છે, ધ્યાનથી સમજો. આ ચોરસ હતો, આ એનો વિકર્ણ હતો, ચોરસ હતો, વિકર્ણ હતો, આ સમદ્વિબાજુ બન્યો એટલે વેધ અડધો થઈ ગયો હતો. બરાબર છે. તો હવે આ પણ એકદમ સિમ્પલ છે. જુઓ, તમને 6 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર આપી દીધા છે. 6 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર આપેલા છે. તો ત્રિકોણ CEF નું ક્ષેત્રફળ બરાબર અર્ધ પરિમિતિ S પેલા આપણે લઈ લઈએ. S બરાબર 6 + 6 + 8 ડિવાઈડ બાય 2. તો S બરાબર 6 ને 6 12, 12 ને 8 20, 20 ના અડધા 10 સેન્ટીમીટર. S એટલે 10, S માઇનસ A એટલે 10 માંથી 6 જાય તો 4, 10 માંથી 6 જાય તો 4 અને 10 માંથી 8 જાય તો 2. એટલે CEF નું ક્ષેત્રફળ 5 ગુણ્યા 10, 5 ગુણ્યા 5 દુ 10 ગુણ્યા 4, ગુણાકારમાં અધર 4 અને 2 એટલે 5 દુ 10, 4 ગુણ્યા 4 ગુણ્યા 2, 2 વારો 1 વાર. તો જો 5 1 વાર છે એટલે નહીં આવે, 2 2 વાર છે એટલે 2, 4 2 વાર એટલે 4 વર્ગમૂળમાં 5.
4 દુ 8 એટલે વર્ગમૂળમાં 5 ની કિંમત આશરે 2.24 છે. વર્ગમૂળમાં 5 ની કિંમત કેટલી છે? 2.24 છે. √5 બરાબર 2.24 આશરે. એટલે જુઓ ગુણાકાર કરીએ તો 2.24 ગુણ્યા 8 કરો તો જુઓ 8 ચોક 32 નો બગડો 3 8 દુ 16 19 વધી 1 17 સેન્ટીમીટર સ્ક્વેર. તો ભાગ 3 છે તો ભાગ 3 નું ક્ષેત્રફળ બરાબર 17.92 સેન્ટીમીટર સ્ક્વેર. તો જુઓ પેલો ભાગ આપણી ચોપડીમાં એવું કીધું, આ રંગીન ભાગ આપેલો હતો, એટલે પેલો ભાગ છે એમાં 256 જેટલું, આ ભાગ પેલો હતો, આ ભાગ બીજો અને ભાગ ત્રીજો બરાબર છે. હવે તમને એમ કે ટોટલ કેટલું વપરાણું એ આપણે એક્સ્ટ્રા કીધું હોય તો 256 વત્તા 256 વત્તા 17.92 જે તમારી જાતે કરી લેવાનું. લખી નાખો. તમારી ચોપડી દાખલો નંબર 9. 8મો દાખલો આપણા અભ્યાસક્રમમાં નથી. એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે. તેની સમાંતર બાજુઓ સમલંબ ચતુષ્કોણ એમાં આપણે શીખી ગયા હતા કે એની કોઈ એક જોડ સમાંતર હોય. તેની સમાંતર બાજુઓ 25 સેન્ટીમીટર અને 10 મીટર છે. સમાંતર સિવાયની બાજુઓ 14 મીટર અને 13 મીટર છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ મેળવો. જો વિદ્યાર્થી મિત્રો સમલંબ ચતુષ્કોણ દોરીએ છીએ. આ સમલંબ ચતુષ્કોણ કહેવાય. એ બી સી અને ડી. એ બી અને સીડી એની સમાંતર બાજુઓ છે. ડેફિનેટલી આપણે 10 દેખાય છે, 10 મીટર. આને આપણે 25 મીટર કહીએ છીએ. એ સિવાય આ નાની બાજુ દેખાય એટલે 13 મીટર, આ 14 મીટર. હવે શું કરીએ જુઓ. મેં શું કર્યું, આ એક સમાંતર બાજુ દોરી દીધી બીજી. કેને? એડી ને સમાંતર બી ઈ દોરતા એડી ને સમાંતર શું દોરી? બી દોરતા. તો એ જ કામ કર્યું છે. જુઓ એડી સમાંતર બીઈ કેના ઉપર? બી રેખાખંડ ડીસી પર દોરતા. એડી ને સમાંતર બી રેખાખંડ બીસી પર દોરતા. હવે જો આ બે બાજુ તો કેવી થઈ ગઈ છે? આ બે બાજુ તો પહેલેથી તમને જો આ બાજુના બાજુ સમાંતર આપેલી જ હતી, આ બાજુના બાજુ તમે સમાંતર લીધી. તો ચતુષ્કોણની ચારે ચાર બાજુ કેવી થઈ ગઈ? ચારે ચાર બાજુઓમાંથી પરસ્પર બે જોડ કેવી થઈ ગઈ? સમાંતર. તો આ કેવો ચતુષ્કોણ થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. તથા એ બી સમાંતર ડી તો છે જ. માટે ચતુષ્કોણ એ બી ઈ ડી સપાચકો થાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ફરીથી જુઓ
એબી અને સીડી સમલંબ ચતુષ્કોણ હોવાને કારણે સમાંતર તો છે જ. આ બાજુ અને આ બાજુ આપણે સમાંતર લીધી એટલે જે આ ચતુષ્કોણ બન્યો એની સામસામેની જોડો સમાંતર થઈ ગઈ અને સમાંતરે જે એને સરખી પણ છે માટે સમાંતર બાદ ચતુષ્કોણ થઈ ગયો. તો આ 10 છે તો આ 10 થાય. આખું માપ કેટલું છે? 25 છે તો આટલો ભાગ 15 મીટર થાય. તો હવે સમલંબ ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાદ ચતુષ્કોણ. જુઓ તમને આ ભાગ 1 અને આ ભાગ 2. આ કેવો તમને સમાંતર છે ને આ કેવો છે? ત્રિકોણ. તો સમાંતર બાદ ચતુષ્કોણ એ બી ઈડી ચતુષ્કોણ એબીઈડી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ બીઈસી નું ક્ષેત્રફળ. તો એક છે ત્રિકોણ એ બી ઈ ડી છે અને બીજો ત્રિકોણ છે બીઈસી છે. એટલે એક સમાંતર ચતુષ્કોણ છે અને બીજો શું છે? સાદો ત્રિકોણ છે. બાળકો સમાંતર બાજુ હોવાથી સામસામે બાજુ સરખી તો આ 13 છે તો આ પણ 13 થાય. તો જોઈ શકો છો કે ત્રિકોણ બીઈસી ની 3 બાજુ છે. તો સૌથી પહેલા ત્રિકોણ બીઈસી નું ક્ષેત્રફળ મેળવશું. બીઈસી માં અર્ધ પરિમિતિ S બરાબર 13 + 15 + 14 ના છેદમાં 2. 5 ને 4 9 10 11 12 12 નો બગડો વધી 1 ને 1 2 2 ને 1 3 ને 1 4 બરાબર 21 મીટર. 15 ને 14 29 29 ને 10 39 39 માં 3 ઉમેરો તો 42 42 ભાગ્યા 2 એટલે 21 મીટર. માટે બીઈસી નું ક્ષેત્રફળ બરાબર હેરોન્સ ફોર્મ્યુલાની મદદથી એસ એટલે હવે આપણે ફોર્મ્યુલા નથી લખતા, આપણે ખબર જ છે 21 માંથી 13 બાદ કરો કેટલા રહીએ? 21 માંથી 13 બાદ કરો તો કેટલા રહીએ? 8. બરાબર છે? કેટલા રહીએ? 21 માંથી 13 બાદ કરો 13 14 15 16 17 18 19 20 21 એટલે કેટલા આવશે? 8. એકવીસ માંથી 15 બાદ કરો 6. 21 માંથી 14 બાદ કરો 7. એટલે જોઈ શકીએ છીએ 7 તેરી 21 4 દુ 8 3 દુ 6 અને ગુણાકારમાં 7. 2 વારો 1 વાર 7 2 વાર છે. 3 2 વાર છે તો 1 વાર. 4 નું વર્ગમૂળ 2 અને 2 2 વાર છે તો 1 વાર. 7 તેરી 21 21 દુ 42 42 દુ 84
84 મીટર સ્ક્વેર. આ તમને શું મળ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. બાળકો, હવે આપણે બીજો ભાગ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે 8મા પાઠમાં શીખી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો આપણે એવું નથી, વેધ બહાર પણ હોઈ શકે અને વેધ અંદર પણ હોઈ શકે. તો જુઓ, હવે આપણે અહીંયાથી વેધ દોરીએ છીએ અને એનું નામ આપણે એમ આપીએ છીએ. અત્યારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ભૂલી જઈએ છીએ. આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ ખબર છે. ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? એક તો હેરોન્સ ફોર્મ્યુલા અને બીજી 1/2 પાયો ગુણ્યા વેધ. તો એના ઉપરથી આપણને વેધ મળી જશે. આ વેધ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એપ્લાય કરી દઈશું. તો જુઓ, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ તો આપણી પાસે ખબર જ છે કે 84 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવી ગયું છે. ક્ષેત્રફળ આપણી પાસે ઓલરેડી તૈયાર છે, 84 મીટર સ્ક્વેર. 1/2 ના 1/2 પાયો પણ આપણને ખબર છે. પાયો જુવારીઓ EC એટલે 15 છે. વેધ ગોતવાનો છે એટલે 84 ગુણ્યા 2/15. 5 તેરી 15, 3 વડે તંદુ 6, 2 વધ્યા 8 તેરી 24. એટલે વેધ બરાબર 28/5 મીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોન્સ ફોર્મ્યુલાની મદદથી શોધી લીધું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે કાં તો આપણે અહીંયા વિકર્ણ દોરવો પડે, વિકર્ણ આપણે જાણતા નથી. સમલંબ ચતુષ્કોણનું તો વિકર્ણ દોરવો પડે, વિકર્ણ આપણે શોધી શકીએ નહીં. એટલે શું કર્યું? આપણે અહીંયાથી એક લાઈન દોરી અને સમાંતર બાજુ અલગ કરી દીધું, ત્રિકોણ અલગ કરી દીધું. હવે ત્રિકોણના ક્ષેત્રફળની અંદર વેધ શોધી અને સમાંતર બાજુમાં એપ્લાય કરીશું. તો જુઓ, હવે યાદ રાખો, સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. તો ABED નું ક્ષેત્રફળ, ABED સબાચકોનું ક્ષેત્રફળ બરાબર પાયો કેટલો થઈ ગયો? 10. અને વેધ કેટલો મળ્યો આપણને? 56/5. 10 ગુણ્યા 56/5. 5 દુ 10. 56 ગુણ્યા 2, 50 દુ 6 દુ 12 એટલે 112 મીટર સ્ક્વેર. તો આપણે સમાંતર બાજુ પણ મળી ગયું અને ત્રિકોણ પણ મળી ગયું. માટે સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ભાગ 1 એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 112 અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 84. 4 ને 2 6, 8 ને 1 9, 196 મીટર સ્ક્વેર. લખી નાખો. તો બાળકો, આ દાખલામાં સૌથી પહેલા શું કર્યું? આપણે સમલંબ ચતુષ્કોણમાંથી સમાંતર ચતુષ્કોણ બનાવ્યો.
ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું, ત્રિકોણના ક્ષેત્રફળ પરથી એનો વેધ શોધ્યો, વેધનો ઉપયોગ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું. 3 સ્ટેપમાં દાખલો કર્યો. સૌથી પહેલા તો સમાંતર ચતુષ્કોણ બનાવ્યો. પહેલું કામ કર્યું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, બીજું કામ કર્યું આપણે વેધ શોધવાનું, જે ત્રિકોણના ક્ષેત્રફળ પરથી મળશે. ત્રિકોણના ક્ષેત્રફળ પરથી જ આપણે શોધ્યું. ત્યાર પછી વેધ અને પાયાનો ઉપયોગ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવ્યું. આ સાથે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. જે 4-5 દાખલા સ્કીપ કરેલા છે, જે પરીક્ષામાં આવશે નહીં.